હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. અને આજે આપણે જોઈશું બાહ્યાકાર વિદ્યા, પરંતુ કોની? તો કે સપુષ્પી વનસ્પતિની. હવે અહીંયા જે આપણે સપુષ્પી વનસ્પતિની જે બાહ્યાકાર વિદ્યા છે, તો એ દરેક જે બાહ્યાકાર વિદ્યા એટલે એનો મતલબ શું થશે કે જે બાહ્ય રીતે આપણે જે દરેક વનસ્પતિ છે, ધારો કે પર્ણ છે, તેના પ્રકાંડ છે, તેના મૂળ છે, એનો દરેક એક સચોટ આપણે તેનો જે અભ્યાસ કરીએ છીએ તેને આપણે શું કહીશું? બાહ્યાકાર વિદ્યા. તો આ જે એની બાહ્યાકાર વિદ્યા છે, તો આ દરેક જે બાહ્યાકાર વિદ્યાની અંદર આપણે ખાસ કરીને મૂળ છે તો તેના સામાન્ય કાર્ય જોઈશું, અથવા એના વિશિષ્ટ કાર્ય છે એ પણ આપણે જોઈશું, પ્રકાંડના સામાન્ય કાર્ય, એના વિશિષ્ટ કાર્ય, પર્ણના સામાન્ય કાર્ય, એના વિશિષ્ટ કાર્ય. તો આવી દરેક બાબત છે. આ ઉપરાંત આની અંદર આપણે બીજ વિશે પણ આપણે અભ્યાસ કરીશું. આ ઉપરાંત વનસ્પતિના કુળ છે એના વિશે, પુષ્પ છે, પુષ્પની અંદર કયા કયા એના અંગ રહેલા છે, તો આ જે દરેક બાબત છે તેનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. અને ખાસ કરીને આ ચેપ્ટરની અંદર આપણે એ પણ ધ્યાન રાખીશું 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સના ક્વેશ્ચન ઉપરાંત આપણે તેની અંદર જે એમસીક્યુ છે, બરોબર, તો એ પણ ખાસ કરીને જોઈશું. એની અંદર જે ઘણા એક્ઝામ્પલ્સ આવેલા છે એ આપણે ખાસ કરીને રિમેમ્બર કરવાના છે, કે વારંવાર આ જે એક્ઝામ્પલ છે તેને આપણે યાદ કરીશું, જેના કારણે જે કોઈ પણ એમસીક્યુ પણ જો પૂછાય તો આપણને એ વસ્તુ છે એ આપણને અહીંયા હેલ્પફુલ થતી હોય છે. એટલે આ જે દરેક બાબત છે, તો આ બાબતની અંદર આપણે ખાસ કરીને આટલી વસ્તુ છે તેનું આપણે ધ્યાન રાખીશું. હવે હું તમને જો બીજી વાત કહું તો ખાસ કરીને આ જે દરેક બાબત છે, તો એની અંદર કંઈક ને કંઈક એક વિશેષતા જોવા મળે છે. તો એ પણ વસ્તુ આપણે ખાસ કરીને યાદ રાખીશું. હવે જે બાહ્યાકાર વિદ્યા છે, એવી જ રીતે આપણે વનસ્પતિની અંદર પણ એની અંતસ્થ રચનાઓ છે, જેમ કે એની પેશી છે અથવા ટિશ્યુ છે, તો જલવાહક છે, અનવાહક છે. આ ઉપરાંત જે દરેક બાબતનું જે ધારો કે વહન છે, ખોરાકનું વહન છે, પાણીનું વહન છે, તો આ જે સર્ક્યુલેશન છે એ બધું આવશે આપણે અંતસ્થ રચના. હવે અહીંયા આપણે જોઈએ કે ભાઈ હવે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 5 આપણે લેક્ચર 1 ની અંદર આપણે પહેલા આપણે બેઝિક ઇન્ફોર્મેશન જોઈ લઈએ. તો ખાસ કરીને જે દરેક વનસ્પતિ છે, તો વનસ્પતિની અંદર પણ આપણે અસંખ્યના જે પ્રકારો છે, જેમ કે આપણે જોતા હતા કે એકાંગી વનસ્પતિ, દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ, સપુષ્પી વનસ્પતિ, અપુષ્પી વનસ્પતિ, કોઈ એકદળી છે, દ્વિદળી છે, પછી કોઈના પર્ણમાં ફેરફાર છે. તો આના કારણોસર અથવા આવા વૈવિધ્યને કારણે આપણે વનસ્પતિની અંદર આવા ઘણા બધા પ્રકારો આપણે જોઈ શકીએ છીએ. હવે જો આ દરેક બાબત હું તમને વાત કરવા માંગુ છું કે અહીંયા ખાસ કરીને આપણે સૌથી પહેલી બાબત જોઈશું મૂળ. જેને આપણે શું કહીએ છીએ? રૂટ. તો આજે તમને ખ્યાલ છે કે કોઈ પણ વનસ્પતિ છે, બરોબર, એ બેઝિકલી જ્યારે સ્થાપન થયેલી હોય જમીનની અંદર, ત્યારે ખાસ કરીને કોની જરૂર પડતી હોય છે? મૂળની. હવે કોઈ પણ વનસ્પતિ છે તો આપણને ખાસ ખ્યાલ છે, અથવા સામાન્ય કાર્યો આપણને બધાને ખ્યાલ છે કે જે પણ વનસ્પતિ છે એના મૂળથી જ એને પોષણ મળશે, એને પાણી મળશે, અને આ ઉપરાંત જમીન ઉપર એક સમતોલન રાખી અને પોતે સ્થિરતા લાવી શકશે. તો એ જે મુખ્ય કાર્ય છે એ કોનું કાર્ય છે? મૂળનું. તો આપણે એના પણ એ કાર્ય છે આપણે જોઈએ. હવે સૌથી પહેલા હું તમને વાત કરું તો મૂળની અંદર પણ આપણે 2 પ્રકાર છે. એક તો હવાઈ મૂળ અને બીજું છે ભૂમિગત મૂળ. મિત્રો યાદ રાખજો, હવાઈ મૂળ અને ભૂમિગત મૂળની અંદર આપણે એટલો ફેર છે કે જ્યારે ઇનકેસ મોટા ભાગના કિસ્સામાં આપણને ભૂમિગત મૂળ જ જોવા મળશે. ભૂમિગત મૂળ એટલે એનો મતલબ કે જમીનની અંદર. પરંતુ જે રાઇઝોફોરા જેવી વનસ્પતિ છે તેના મૂળ છે જમીનમાંથી બહાર આવશે. એટલે આ પ્રકારના જે મૂળ છે
છે તેને આપણે શું કહીશું? હવાઈ મૂળ. મિત્રો ખાસ યાદ રાખજો, મૂળના મુખ્ય બે પ્રકાર જોવા મળે છે, એક તો હવાઈ મૂળ અને ભૂમિગત મૂળ. ભૂમિગત મૂળ છે એ જમીનની અંદર જે આપણને કોઈ પણ આપણે જોઈ શકતા નથી એવી સ્થિતિમાં હોય છે, જ્યારે હવાઈ મૂળ આપણને જમીનની બહાર જોવા મળતા. તો આ જે બંને પ્રકાર છે, જે કોના પ્રકાર છે? મૂળના પ્રકાર. એટલે આ પણ બાબત છે, ખાસ કરીને અહીંયા ધ્યાન રાખજો. હવે જે મૂળ છે તો મૂળની અંદર પણ હજી એના બીજા અન્ય જો આપણે બે પ્રકાર જોવા હોય તો આપણે કહી શકાય સ્થાનિક મૂળ અને અસ્થાનિક મૂળ. આપણે ડેફિનેશન જોઈએ. સ્થાનિક મૂળ. ઓકે મિત્રો, સ્થાનિક મૂળ એટલે શું? તો આપણે એવું કહી શકાય જ્યારે કોઈ પણ જે મૂળ છે એનો ઉદ્ભવ જ્યારે બીજના ભાગેથી થયેલો હોય, બરોબર, તો આવા જે મૂળને કેવા કહેવામાં આવે છે? સ્થાનિક મૂળ. તો ઘણાને આશ્ચર્ય થશે ભાઈ બીજના ભાગમાંથી એટલે શું? તો આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈ એકદળી કે દ્વિદળીનું જે બીજ હોય એ બીજની અંદર જે ભ્રૂણાગ્ર અને ભ્રૂણ મૂળ એવા જે બે ભાગ છે, જ્યારે ભ્રૂણ મૂળમાંથી કોઈ મૂળતંત્રનો જે બીજમાંથી જેનો ડેવલપમેન્ટ થતું હોય અથવા જે એમાંથી ઉદ્ભવ થતો હોય તો આવા મૂળને આપણે કેવા કહીશું? સ્થાનિક મૂળ. અને જે મૂળ છે એ વનસ્પતિના બીજ સિવાયના અન્ય ભાગમાંથી, એટલે ખાસ કરીને યાદ રાખજો કે વડની જે વડવાઈ છે એ પણ એક પ્રકારના મૂળ જ છે. તો વડની જે વડવાઈ છે એ બીજમાંથી ઉદ્ભવ નથી થતો, પરંતુ એની બ્રાન્ચ છે અથવા એની શાખા છે તેમાંથી એનો ઉદ્ભવ થતો હોવાથી આ મૂળને, એવા મૂળને કેવા કહેવાશે? અસ્થાનિક મૂળ. તો અહીંયા આપણે ખાલી સામાન્ય સિમ્પલ એની ડેફિનેશન જોઈએ કે જે બીજમાંથી ઉદ્ભવ થાય તો આવા મૂળને આપણે શું કહીશું? સ્થાનિક મૂળ. હવે સેકન્ડ ડેફિનેશન અસ્થાનિક મૂળ. અસ્થાનિક મૂળ. હવે અસ્થાનિક મૂળનો મતલબ શું થશે? તે ખાસ કરીને જે મૂળનો વિકાસ છે એ બીજ સિવાયના વનસ્પતિના અન્ય કોઈ ભાગમાંથી થતો હોય તો આવા મૂળને કેવા કહીશું આપણે? અસ્થાનિક મૂળ. તો ખાસ કરીને જોઈએ બીજ સિવાયના વનસ્પતિના અન્ય ભાગમાંથી ઉદ્ભવ. મિત્રો યાદ રાખજો કે કોઈ પણ જે મૂળ છે, બરોબર, ધારો કે આપણે કહીએ કે જે મકાઈનું મૂળ છે એના પ્રકાંડમાંથી જે ઉપરથી બહાર નીકળતું હોય તો આવા મૂળને પણ આપણે શું કહીશું? અસ્થાનિક મૂળ. એટલે મકાઈ છે, વડ છે, શેરડી છે, એમાં બે પ્રકારના મૂળ આવેલા હોય, સ્થાનિક મૂળ પણ હોય અને અસ્થાનિક પણ મૂળ હોય. તો એનું પણ આપણે એક એક્ઝામ્પલ જોઈએ. સપોઝ હું તમને વાત કરું કે અહીંયા શેરડીનું જે પ્રકાંડ છે એના સામાન્ય અહીંયા આપણે મૂળ છે, અહીંયા એની જે ગાંઠ આવેલી હોય છે. હવે અહીંયા જે આપણે એની ગાંઠ આવેલી હોય છે તો ઘણી વખત જ્યારે શેરડી અથવા જે મકાઈનો છોડ મોટો થશે એટલે એના ગાંઠમાંથી મૂળ ઉદ્ભવી અને જમીનની અંદર સ્થાપિત થશે. એટલે અહીંયા ગાંઠમાંથી એના મૂળ ઉદ્ભવી અને જમીનમાં સ્થાપન થશે એટલે એને શું મળશે? આધાર મળશે. એટલે આ જે પ્રકારનો જે આધાર છે, બરોબર, તો આ આધારની અંદર ખાસ કરીને એને કોઈ બાજુ પડવા દેશે નહીં. એટલે અહીંયા આપણે વાત કરી શકાય જે નીચેના મૂળ છે તેને આપણે કેવા કહીશું? સ્થાનિક મૂળ. સ્થાનિક મૂળ. અને જે ઉપરના જે મૂળ છે એને કેવા કહીશું? અસ્થાનિક મૂળ. એટલે મિત્રો ખાસ યાદ રાખજો કે જે મૂળનો વિકાસ બીજના ભાગમાંથી થતો હોય તો સ્થાનિક, પરંતુ કોઈ પણ છોડ છે, છોડ મોટો થયા બાદ વનસ્પતિના અન્ય ભાગમાંથી જો કોઈ મૂળનો વિકાસ થતો હોય તો આવા મૂળને આપણે શું કહીશું? અસ્થાનિક મૂળ. ખાસ યાદ રાખજો મિત્રો. હવે જો વાત કરું કોઈ ખાસ કરીને હું તમને વાત કરું તો આ જે દરેક મૂળ છે તેના આપણે અહીંયા મુખ્ય બે પ્રકાર જોયા, સ્થાનિક અને અસ્થાનિક. આ ઉપરાંત પણ જે મૂળની પરિસ્થિતિ છે તો એના આધારે પણ આપણે હવાઈ મૂળ અને ભૂમિગત મૂળ જોયા. તો આ જે ખાસ કરીને મૂળ તંત્ર છે તો દરેક મૂળ તંત્રની ફરી પાછા આપણે બે ભાગ જોઈએ. તંતુમય અને સ્ફટિકમય. હવે મિત્રો યાદ
રાખજો કે તંતુમય એટલે શું અને સોટીમય એટલે શું. તો અહીંયા પણ આપણે વનસ્પતિને ખાસ કરીને તંતુ મૂળવાળી વનસ્પતિ છે કે સોટી મૂળવાળી વનસ્પતિ છે તેના આધારે ફરી પાછા આપણે અહીંયા બે પ્રકાર જોઈશું, તંતુમય મૂળતંત્ર અને સોટીમય મૂળતંત્ર. તો તંતુમય મૂળતંત્રની અંદર ખાસ કરીને હું તમને જો વાત કરું તો જે દ્વિદળી વનસ્પતિઓ છે બરોબર, જેનો આપણે સમાવેશ છે બરોબર, એ કોની અંદર થશે. હવે આ જે બાબત છે તો એ પણ એક આપણે ખાસ કરીને વિચારવાની છે કે સોટીમય તંતુમય મૂળતંત્રની અંદર મુખ્ય જે મૂળ અને જે પ્રકાર હોય તો એના જે અસંખ્ય જે બ્રાન્ચ છે બરોબર, એમાંથી નાની નાની બ્રાન્ચો ઉદ્ભવતી હોય. તો આવા મૂળને આપણે કેવું કહીશું, તંતુમય મૂળતંત્ર છે એકદળીમાં. પછી દ્વિદળીની અંદર ખાસ કરીને એ પણ આપણે જોયું હશે કે ભાઈ જે મુખ્ય મૂળ હોય અને એમાંથી જે નાના મૂળરોમ જે બહાર નીકળેલા હોય, તો આ પ્રકારના મૂળતંત્રને આપણે કેવું કહીશું, સોટીમય મૂળતંત્ર. સોટીમય મૂળતંત્રની અંદર જે મુખ્ય શાખા હોય તેમાંથી જે નાના નાના જે મૂળરોમ છે એ ઉદ્ભવ થતો હોય છે. એટલે આ પ્રકારના મૂળતંત્રને આ રીતે પણ બે પ્રકાર આપી શકાય, તંતુમય મૂળતંત્ર અને સોટીમય મૂળતંત્ર. તો આ પણ બાબત છે એ પણ ખાસ કરીને આપણે નોટ ડાઉન કરીશું. ત્યારબાદ જો હું તમને વાત કરું તો બીજી બાબતની અંદર જો આપણે જોઈ શકાય કે સ્થાનિક મૂળ ને અસ્થાનિક મૂળ જે છે એ પણ આપણે એના માટે ખૂબ ઉપયોગી છે. તો આ જે દરેક બાબત છે તે આપણે મૂળના પ્રકારોમાં આપણે વર્ણવી શકાય. આ ઉપરાંત ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ જે મૂળ છે એના મુખ્ય કાર્યો શું, તો એ પણ આપણે જોઈએ. મૂળના સામાન્ય કાર્યો. ઓકે, તો બધાને ખ્યાલ છે એક તો વનસ્પતિને શું આપે છે, વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત પાણીનું શોષણ કરી વનસ્પતિને આપે છે. આ ઉપરાંત જમીનમાં રહેલા ખનિજ ક્ષારોનું શોષણ કરી વનસ્પતિને. મિત્રો ખાસ યાદ રાખજો કે જે મૂળ છે બરોબર, તો એના મુખ્ય કાર્યમાં જોઈએ તો એક તો વનસ્પતિને આધાર પૂરો પાડશે, એટલે કે એને જે પણ આપણે એમ કહીએ ભૌતિક આધાર પૂરો પાડશે એટલે વનસ્પતિ છે ત્યાં સ્થાયી રહેશે. બીજી વસ્તુ કે જે પાણીનું શોષણ છે એ જમીનમાંથી મુખ્ય રીતે જે કરશે એ પણ કયો ભાગ કરશે, મૂળનો જ ભાગ કરશે. અને આ ઉપરાંત જે પાણીની સાથે સાથે વનસ્પતિ છે એ જમીનમાં રહેલા ખનિજ ક્ષારોનું પણ શોષણ કરી અને વનસ્પતિના દરેક ભાગો સુધી એ પહોંચાડવાનું કાર્ય કરશે. એટલે આમ જોવા જઈએ તો સામાન્ય રીતે જોઈએ તો મૂળના મુખ્ય કાર્યો કહી શકાય. હવે આ જે મૂળ છે તો એની રચના કેવી હોય અથવા મૂળ છે એની અંદર કેટલા ભાગ આપણે કરી શકાય, તો આપણે એની પણ અહીંયા માહિતી મેળવવી જોઈશું. આપણે એની રચના. મુખ્યત્વે આપણે એના ચાર ભાગ કરીશું. હવે આ જે મૂળનો જે ભાગ છે ખાસ કરીને આપણે મૂળ છે બરોબર, એની એક મુખ્ય બ્રાન્ચ હોય, ત્યારબાદ જેમાંથી મૂળમાંથી જે ઉદ્ભવતા જે રોમ હોય એને અથવા જે નાના મૂળ છે તેને આપણે શું કહીશું, મૂળ રોમ. તો અહીંયા જો વાત કરીએ તો આપણે મૂળ છે એને મુખ્ય આપણે ત્રણ ભાગમાં વહેંચી શકાય, પરંતુ જે એને રક્ષણ આપતો જે આગળનો ભાગ છે બરોબર, તો ખાસ કરીને મિત્રો યાદ રાખજો કે જે મૂળના અગ્રભાગમાં જે રક્ષણ આપતો ભાગ હોય તેને આપણે શું કહેવામાં આવે છે, મૂળ ટોપ. યાદ રાખજો કે અહીંયા જે દરેક મૂળનો છે બરોબર, તો મૂળની અંદર છેડાનો જે ભાગ છે ખાસ કરીને જે જમીનના અવરોધોની સામે બરોબર મૂળને રક્ષણ આપતો જે ભાગ છે તે ભાગને આપણે શું કહીશું, મૂળ ટોપ.
હવે ત્યાર પછી મૂળ છે એની જે અગ્રભાગેથી જ્યારે એનો ગ્રોથ થવાનો ચાલુ હોય અથવા જે ગ્રોથ થઈ રહ્યો હોય છે, તો આ જે ભાગ છે તો આ ભાગને આપણે શું કહીશું? વર્ધી પ્રદેશ. વર્ધી પ્રદેશ. મિત્રો આ ઉપરાંત આપણે એને વર્ધનશીલ પ્રદેશ પણ કહેવામાં આવે છે. વર્ધીનો મતલબ શું થાય? તો કે વૃદ્ધિ. હવે જે મૂળનો મેક્સિમમ જે ભાગ છે એ વૃદ્ધિ પામતો હોય તો આ પ્રકારનો જે ભાગ છે એને અથવા પ્રદેશ છે એને આપણે શું કહીશું? વર્ધી પ્રદેશ. એટલે એ પણ ખાસ કરીને તમે એક મેન્શન અથવા નોટ ડાઉન રાખજો કે દરેક મૂળ છે એ મૂળની અંદર કઈ ને કઈ રીતે અથવા જે વર્ધનશીલ પેશી છે, બરોબર, એ વર્ધનશીલ પેશીના કારણે એ જે મૂળનો ભાગ છે એ મેક્સિમમ જે ગ્રોથ કરતો હોય છે. તો આ પ્રકારનો જે ભાગ છે તેને આપણે શું કહીશું? વર્ધી પ્રદેશ. ત્યાર પછીનો જે ભાગ છે તેને આપણે કહીશું વિસ્તરણ પ્રદેશ. વિસ્તરણ પ્રદેશ. હવે મિત્રો વિસ્તરણનો મતલબ શું થાય? તો ચલો વર્ધી એટલે વૃદ્ધિ, પરંતુ જે કોષો છે એ કોષોના જે કદમાં જે વધારો થાય તો આ પ્રકારના જે પ્રદેશ છે એટલા માટે આપણે એનું નામ શું આપેલું છે? વિસ્તરણ પ્રદેશ. હમણાં આપણે જે કોષો છે એની વૃદ્ધિ કઈ રીતે થાય, વર્ધનશીલ ક્યારે થાય, પરિપક્વન ક્યારે થાય એ પણ જોઈએ. એટલે મુખ્ય ભાગ આપણે જોયું મૂળ ટોપી, ત્યાર પછી જે વર્ધી પ્રદેશ એટલે કોષોની સંખ્યામાં વધારો થાય છે, વિસ્તરણ પ્રદેશ કોષોની સંખ્યા તો છે જ પરંતુ તેના જે કદમાં જે વધારો થાય, બરોબર, તો એ પ્રદેશને આપણે શું કહેવામાં આવે છે? વિસ્તરણ પ્રદેશ. અને છેલ્લે જ્યારે દરેક સેલ છે એનું જે વિસ્તરણ પૂરું થઈ જશે, સેલ ડિવિઝન નથી કરવાનો, ત્યારે કોઈ ચોક્કસ કાર્ય સાથે તે જોડાઈ જશે અને જે ચોક્કસ કાર્ય સાથે જે જોડાઈ ગયા બાદ અથવા આવા જે કોષ છે અથવા આવો જે સેલ છે તેને આપણે શું કહીશું? પરિપક્વન કોષ અથવા જે પરિપક્વ કોષ. તો આ પ્રકારનો સેલ છે તે કોઈ ટિશ્યુ છે તેના સ્ટ્રક્ચરમાં અથવા કોઈ કાર્ય સાથે તે જોડાઈ જશે, એટલે એને આપણે શું કહીએ છીએ? પરિપક્વન પ્રદેશ. કે એ જગ્યાની અંદર બીજા જે નાના મૂળ જેવી રચના ઉદ્ભવ થતી હોય તો આ જે પ્રદેશ છે તેને મૂળ રોમ પ્રદેશ પણ તરીકે ઓળખવામાં આવે છે. હવે સૌથી પહેલા જો વાત કરું તો આ પ્રદેશને આપણે શું કહીશું? અથવા પરિપક્વન પ્રદેશ. પરિપક્વન પ્રદેશ અથવા મૂળ રોમ અહીંયાથી જો ઉદ્ભવ થતા હોય માટે આ જે પ્રદેશને મૂળ રોમ પ્રદેશ પણ કહેવામાં આવે છે. મૂળ રોમ પ્રદેશ. એટલે મિત્રો એ પણ ખાસ કરીને યાદ રાખજો. મૂળ ટોપ, વર્ધી પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ. તો આવા જે ચાર પ્રકારના પ્રદેશથી જે આપણે ખાસ કરીને મૂળની જે રચના આપણને જોવા મળતી હોય છે જેની સંપૂર્ણ બાહ્યાકાર રીતે. હવે વર્ધી પ્રદેશની અંદર વાત કરું તો શું જોવા મળે? તો વર્ધી પ્રદેશની અંદર કોષ વિભાજન. મિત્રો યાદ રાખજો, સેલ ડિવિઝન એટલે કે એક કોષમાંથી 2 થાય, 2 માંથી 4 થાય, 4 માંથી 8 થાય, એવી રીતે કોષોની સંખ્યામાં જે વધારો થવો તો આ જે છે એને શું કહેવામાં આવે છે? કોષ વિભાજન. યાદ રાખજો શબ્દ. ત્યાર પછી કોષ વિસ્તરણ. હવે અહીંયા આપણે બીજું નામ શું આપીશું? કોષ વિસ્તરણ. જ્યારે આપણો સેલ બની ગયો અથવા કોઈ કોષ વિભાજન થયા બાદ જ્યારે એના કદની અંદર જો વધારો થતો હોય તો આ જે પ્રક્રિયા છે અથવા જે ક્રિયા છે તેને શું કહેવામાં આવે છે? કોષ વિસ્તરણ. ત્યાર પછી મૂળરોમ પ્રદેશની અંદર પરિપક્વન. તો હવે અહીંયા આવશે કોષ વિભેદન. કોષ વિભેદન જેને આપણે શું કહીએ છીએ? પરિપક્વન પ્રદેશ. વિભેદનનો મતલબ શું થશે? તો કે જે કોષ ઓલરેડી જેનું વિભાજન થયેલું છે, જે વિસ્તરણ પામેલો સેલ છે, હવે તે સેલ છે તે કોઈ પેશીના બંધારણની અંદર યુઝ થશે અથવા કોઈ કાર્ય સાથે સંકળાઈ જશે. તો આ જે કોઈ કાર્ય સાથે સંકળાઈ ગયેલો જે સેલ છે, બરોબર, અથવા કોઈ જે કોષના બંધારણમાંથી જે પેશીના બંધારણ બની ગયેલું છે તો આ પ્રકારના સેલને શું કહેવાય? પરિપક્વન કોષ. અને આ પ્રકારનો જે પ્રદેશ છે એને કહેવાય પરિપક્વન પ્રદેશ અને આ ક્રિયા છે તેને શું કહેવામાં આવે છે? કોષ વિભેદન. તો આ જે કોષ છે, બરોબર, તે આપણે સંપૂર્ણ જે મૂળની રચના, બરોબર, જેની બાહ્યાકાર રચના આપણે અહીંયા આપણે એને વર્ણવી શકાય અથવા કહી શકાય. હવે મિત્રો આપણને ખ્યાલ છે
કે જે આપણે અહીંયા મૂળ વિશેની જે આપણે માહિતી મેળવેલી છે, બરોબર, આ જે આપણે એના જે સામાન્ય કાર્ય છે, એની રચના છે અને એના પ્રકાર. પરંતુ ઘણા કિસ્સામાં આપણને એવું જોવા મળતું હોય છે કે મૂળ છે એના સામાન્ય કાર્ય ઉપરાંત, બરોબર, એના વિશિષ્ટ કાર્ય પણ કરતા હોય છે. હવે ઘણી વખત આપણામાં માન્યમાં ન આવે એવા જે કાર્ય છે, બરોબર, એ પણ મૂળ કરતું હોય છે. તો એને શું કહેવામાં આવે છે? મૂળના વિશિષ્ટ કાર્ય. મિત્રો યાદ રાખજો, ખાસ કરીને મૂળના વિશિષ્ટ કાર્ય. હવે મૂળના વિશિષ્ટ કાર્યની અંદર આપણે શું જોઈ શકાય? તો જે મૂળ છે એના સામાન્ય કાર્ય ઉપરાંત, આપણે અહીંયા જોયા, જેના સામાન્ય કાર્ય ઉપરાંત કોઈ વિશિષ્ટ અથવા વિશેષ રીતે કોઈ કાર્ય કરતા હોય તો આ પ્રકારના જે કાર્યને આપણે શું કહેવામાં આવે છે? મૂળના વિશિષ્ટ કાર્ય. એટલે આ પણ જે છે એ દરેક બાબત આપણે ખાસ કરીને નોટ ડાઉન કરીશું. તો આપણે એના જે 4-5 કાર્ય આપણને આપેલા છે ટેક્સ્ટ બુકની અંદર, એના વિશે આપણે માહિતી મેળવીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ ખોરાક સંગ્રહ. હવે મિત્રો આપણને એક એવો ખ્યાલ હોય છે કે ખાસ કરીને ખોરાક સંગ્રહની જે રચના છે તેને આપણે ફળ તરીકે ઓળખતા હોઈએ છીએ, અથવા આપણે એમ કહીએ કે ભાઈ કોઈ પણ જે વનસ્પતિ છે તેનો ફળનો ભાગ છે તે ખાવા લાયક હોય છે. પરંતુ મિત્રો અમુક કિસ્સામાં આપણે એવું પણ જોઈ શકાય કે તેનું મૂળ છે તે ખોરાક સંગ્રહ કરી અને ફળમાં રૂપાંતરણ થતું હોય, અથવા એનો આપણે ખાવામાં ઉપયોગ કરતા હોઈએ છીએ. ખરેખર તે ફળ નથી, પરંતુ તે શું છે? મૂળ છે. હવે આપણે ઘણાને એવા પણ ખ્યાલ આવતો છે કે ભાઈ ખરેખર શું મૂળ ખોરાક સંગ્રહ કરે? તો કે હા, મૂળ પણ ખોરાક સંગ્રહ કરશે, પર્ણ પણ ખોરાક સંગ્રહ કરે, અને આ ઉપરાંત ફળમાં તો છે જ, અને જે પ્રકાંડનો ભાગ છે એ પણ ખોરાક સંગ્રહની અંદર સંગ્રહાયેલા હોય છે. પરંતુ અહીંયા જે આપણે વાત કરવાની છે એ કોની કરવાની છે? ખોરાક સંગ્રહ કરતું મૂળ. હવે તેની અંદર પણ તમને ખ્યાલ હશે કે ભાઈ આપણે ઘણી વખત કન્ફ્યુઝ થતા હોઈએ છીએ, ભાઈ મૂળમાં આ આવશે અથવા શું. પણ એક ક્લિયર ખ્યાલ રાખવાનો કે કોઈ પણ વનસ્પતિનો, બરોબર, જ્યારે કોઈ મૂળનો ભાગ જ ફક્ત ખોરાક સંગ્રહ કરતો હોય તો જ આપણે મૂળની ખોરાક સંગ્રહી રચના કહી શકાય. મિત્રો કન્ફ્યુઝન નહીં કરતા, કારણ કે પ્રકાંડ અને મૂળ એ બંને જમીનની અંદર જ થતા હોય છે ખોરાક સંગ્રહી રચના. એટલે ખાસ કરીને દરેક વસ્તુ છે એ ખાસ કરીને નોટ ડાઉન રાખજો. હવે આપણને એવું થશે કે ભાઈ ખોરાક સંગ્રહ કરતું જે મૂળ છે એમાં આપણે કેવા મૂળનો સંગ્રહ કરીશું, બરોબર? તો એ પણ આપણે એક વાત કરી છે કે આની અંદર આપણે 2 ભાગ પાડી શકાય. સોટીમય મૂળ તંત્ર ને તંતુમય. હવે ઘણાને એવું થશે કે ભાઈ જ્યારે ખોરાકની રચના છે એ સોટીમય મૂળ તંત્રમાં પણ જોવા મળે છે અને તંતુમયમાં પણ જોવા મળે છે. સોટીમયની વાત કરું તો શંકુ આકાર એટલે કે ગાજર. યાદ રાખજો મિત્રો, જ્યારે પણ આપણે આ જે વાત કરીએ છીએ એટલે ગાજર ધારો કે એવી રચના છે કે જેને આપણે શું કહીશું? ખોરાક સંગ્રહ કરતી રચના. પણ એ જે રચના છે તેને આપણે ખાસ કરીને કોની અંદર આપણે ડિસ્કસ કરીશું? તો કે ગાજર છે, બરોબર. તો આ ગાજર છે એ ખોરાક સંગ્રહ કરતી રચના પણ કહી શકાય. આ ઉપરાંત સલગમ છે એને પણ આપણે ખોરાક સંગ્રહ કરતી મૂળની રચના કહી શકાય. અને આ ઉપરાંત જ્યારે આપણે શક્કરિયા છે, ડહાલિયા છે, તો એવી જે દરેક બાબત છે, બરોબર, તો એને ખાસ કરીને કોની અંદર લખી શકાય? તંતુમયમાં. શક્કરિયા છે, ઉપરાંત ગાજર છે, આ દરેક, પછી શક્કરિયા છે, ડહાલિયા છે, આ જે દરેક છે એને આપણે તંતુમય મૂળ તંત્ર કહી શકાય. ગાજર છે શંકુ આકાર છે, ત્રાકાકારમાં. મૂળા છે, આ ઉપરાંત ભ્રમણાકારમાં. બીટ છે. તો આ દરેક બાબત છે તેને આપણે શું કહી શકાય? સોટીમય મૂળ તંત્રના રૂપાંતરણો. તો આ જે છે ખોરાક સંગ્રહની રચના કહેવાય. જે ખોરાક સંગ્રહનું કાર્ય ફળનું છે એનું કાર્ય અહીંયા કોણ કરે છે? મૂળ.
માટે આપણે એને સામાન્ય કાર્ય નહીં પરંતુ આપણે તેને કેવું કાર્ય કહીશું? વિશિષ્ટ કાર્ય. કોનું? તો કે મૂળનું. ત્યારબાદ જો વાત કરું તો બીજા નંબરે આવે છે આપણે ખ્યાલ છે કે દરેક મૂળ છે બરોબર એને આધારની જરૂર પડે. તો એ તો ચલો છે જ કે આપણને સ્વાભાવિક છે, બધાને ખ્યાલ છે આધાર તો મૂળ આપે જ છે, પરંતુ અહીંયા ફરીવાર કેમ આપણે આધારની વાત કરેલી છે? તો ઘણી વખત એવું થતું હોય છે કે આપણે જે સ્તંભ મૂળ છે, તો અહીંયા આપણે કહીએ હવે સ્તંભ મૂળનો મતલબ શું? તો કે યાંત્રિક આધાર. યાંત્રિક આધાર. ચલો મિત્રો, હવે અહીંયા આપણે એક વસ્તુ ખ્યાલ છે કે ઘણી વખત જ્યારે વડ છે બરોબર, તો એનું જ્યારે વૃક્ષ ઘણું મોટું થતું હોય ત્યારે એની જે બ્રાન્ચ છે એ પોતાના જ ભાર હેઠળ તૂટી ના પડે અથવા પોતાના જ ભારથી એ નીચે નમી ના જાય, એટલા માટે બધાએ જોયેલું હશે કે એની જે બ્રાન્ચ ઉપરથી જે વડવાઈઓનું નિર્માણ થતું હોય, તો આ વડવાઈ છે તે પ્રકાંડનો ભાગ નથી પરંતુ તે કોનો ભાગ છે? મૂળનો ભાગ છે. એ વડવાઈ છે છેક જમીન સુધી જશે, ત્યાર પછી જમીનની અંદર ફરી પાછું એનું આરોપણ થશે અને ત્યારબાદ એ છે એક સ્તંભ જેવી રચના કરશે અને જે તે અથવા વડ છે તેને આંતરિક યાંત્રિક આધાર પૂરો પાડશે. તો આ જે પ્રકારના જે મૂળ છે બરોબર, એને આપણે શું કહીશું? સ્તંભ મૂળ. ખરેખર મૂળનું કાર્ય છે એ જમીનની અંદર હોય છે, પરંતુ અહીંયા આ મૂળ છે આપણને જમીનની બહાર જોવા મળતા હોય છે. તો આપણે એનું ખાસ કરીને એક્ઝામ્પલ લખવું હોય તો લખી શકાય વડ. એટલે વડની અંદર સ્તંભ મૂળ જોવા મળે. ફરી પાછું આપણે જોઈએ જ્યારે વડ હોય બરોબર, એટલે જ્યારે પોતાના જ ભારથી તૂટી ના પડે એટલે વડવાઈઓ છે જમીન સુધી આવી ગયેલી હોય અથવા જમીન સુધી લંબાવેલી હોય, જેના કારણે વડ છે એને યાંત્રિક આધાર મળશે. તો આ જે આપણે બીજું કાર્ય કીધું તો આપણે એને શું કહીશું? આપણે સ્તંભ મૂળ, જેને આપણે શું કહીશું? યાંત્રિક આધાર પૂરો પાડતું મૂળ. અથવા આવા જે મૂળ છે તો આ ઉપરાંત યાંત્રિક આધારની અંદર આપણે બીજું પણ કહી શકાય. આ તો સ્તંભ મૂળ છે, પણ બીજું જો આપણે વાત કરવી હોય તો જેને આપણે કહીએ છીએ અવલંબન મૂળ. મિત્રો, અવલંબન મૂળ એટલે તમને ખ્યાલ છે અહીંયા જે આપણે વાત કરેલી હતી કે જે શેરડી છે બરોબર અથવા જે મકાઈ છે, તો આ પ્રકારના મૂળને પણ સાઈડમાંથી એને આધારની જરૂર પડતી હોય છે. તો આવા પ્રકારના જે મૂળ છે એને અવલંબન મૂળ તરીકે ઓળખીએ. કેવી રીતે? ધારો કે અહીંયા આપણે એનું એક્ઝામ્પલ લખી શકાય શેરડી છે કે મકાઈ બરોબર. તો આવા જે વનસ્પતિ છે એની અંદર પણ પોતાના જ જે હાઈટ જેની ઊંચી હોય અને તંતુમય મૂળતંત્ર છે, તો તંતુમય મૂળતંત્ર છે એકદમ નબળું મૂળતંત્ર હોય છે. જ્યારે કોઈ પણ વનસ્પતિના હાઈટમાં વધારો થશે એટલે પોતાના વજનથી નમી ના જાય એટલા માટે તેની અંદર જે શેરડી અને મકાઈની અંદર જે મૂળ આવેલા હોય બરોબર, તેમાં સ્થાનિક મૂળ તો છે જ, પરંતુ આ ઉપરાંત એના ગાંઠના ભાગેથી જે મૂળ ઉદ્ભવે બરોબર, તો આ પ્રકારના જે મૂળ છે તેને કેવા કહેવામાં આવે છે? આપણે અસ્થાનિક મૂળ. અથવા બીજા જો કિસ્સામાં કહેવામાં આવે તો આ પ્રકારના મૂળને શું કહેવામાં આવે છે? અવલંબન મૂળ. તો અહીંયા ફરી પાછું આપણે અહીંયા એક્ઝામ્પલ આપી શકાય કે જે ધારો કે શેરડી અથવા જે મકાઈ છે બરોબર, તો એની જે ગાંઠો આવેલી હોય તો એની અંદર જે સ્ટાર્ટિંગમાં જે ઉદ્ભવેલા જે મૂળ છે તો આ મૂળને આપણે કેવી વાત કરેલી હતી? સ્થાનિક મૂળ. સ્થાનિક મૂળ. હવે આ જે સ્થાનિક મૂળ છે બરોબર, તો એના જે ગાંઠના ભાગેથી પોતાની જે હાઈટ વધશે એ રીતે પોતાના વજનથી નમી ના જાય એટલા માટે એને જે ગાંઠના ભાગેથી જે મૂળ છે બરોબર એ ઉદ્ભવતા હોય છે. અને આ જે ઉદ્ભવેલા જે મૂળ છે તેને આપણે શું કહીશું? અસ્થાનિક મૂળ. અસ્થાનિક મૂળ. અને આ જે અસ્થાનિક મૂળ છે એ એક પ્રકારના કેવા મૂળ કહેવામાં આવે છે? આપણે અવલંબન મૂળ. એટલે આ જે દરેક બાબત છે તો એને આપણે યાંત્રિક આધાર તરીકે પણ ઓળખી શકાય. હવે ત્યાર પછીનો જે આપણે મૂળ છે બરોબર, તેને આપણે એક ત્રીજો પ્રકાર એવો આપેલો છે શ્વસન મૂળ. શ્વસન મૂળ. હવે ઘણાને ક્વેશ્ચન થશે ભાઈ ખરેખર શું મૂળ શ્વસન કરે? તો કે હા,
પણ કેવા કિસ્સામાં કે જ્યારે વનસ્પતિને પૂરતા પ્રમાણમાં જ્યારે એર સર્ક્યુલેશન ન મળતું હોય, O2 CO2 નું જ્યારે એને આદાન પ્રદાન ન થતી હોય, ત્યારે આવા કિસ્સાની અંદર ખાસ કરીને વનસ્પતિના મૂળ છે એ રૂપાંતરિત પામી અને રૂપાંતરણ થયેલી જે રચના હોય અથવા આવા જે મૂળ હોય તો આ મૂળને આપણે શું કહેવામાં આવે છે? શ્વસન મૂળ. તો ખાસ કરીને ઘણાને એવું થશે કે ભાઈ કયા હોય? તો આપણે જોયેલું છે કે ભાઈ રાઇઝોફોરા જે વનસ્પતિ છે, એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરી શકાય રાઇઝોફોરા, બરોબર. તો આ જે રાઇઝોફોરા વનસ્પતિ છે તો ખાસ કરીને જે દરિયાકાંઠે થતી વનસ્પતિ, તો આ જે વનસ્પતિ છે કાદવ કીચડમાં થતી વનસ્પતિ, એટલે ફરતી બાજુ પાણી હોય છે, એટલે એ જે વનસ્પતિ છે એને જે એર સર્ક્યુલેશન છે એમાં પ્રોબ્લેમ ક્રિએટ થતો હોય છે. તો આવા કિસ્સામાં આ જે વનસ્પતિના મૂળ છે તેની અંદર જે છિદ્રો આવેલા હોય અને એ જે છિદ્રો દ્વારા એ જે બહારની જે હવા છે તેનું એર સર્ક્યુલેશન કરી અને એ હવા પોતે મેળવી અને એની પૂર્તિ કરતા હોય છે. તો આ પ્રકારે મૂળ શ્વસન કરતું હોવાથી આવા મૂળને આપણે શું કહેવામાં આવે છે? શ્વસન મૂળ. આ ઉપરાંત આપણે ભેજગ્રાહી મૂળ તરીકે પણ કહી શકાય છે. ધારો કે આપણે વાત કરીએ કે મની વેલ જેવી જે વનસ્પતિની છે જેને આપણે અડુની વેલ કહીએ છીએ, તો એનાથી આધાર અને અવલંબન પણ મળતો હોય છે. એટલે આ જે દરેક છે બરોબર એ મૂળના આપણે ખાસ કરીને વિશિષ્ટ કાર્યની વાત થઈ. તો હવે આ વસ્તુ છે તે તમે નોટ ડાઉન કરી લો. લેક્ચર